નમસ્તે. જો તમે 40ની ઉંમરે પહોંચ્યા છો, થોડા થોડા ઘૂંટણ તમને દુખવાના ચાલુ થયા છે અને તમને એવો ડર લાગી રહ્યો છે કે 60એ પહોંચશો ત્યાં સુધી તો તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું જ પડશે, અથવા અત્યારે ઓલરેડી તમે 60એ પહોંચેલા છો, તમને ઘૂંટણ ખૂબ જ દુખી રહ્યા છે અને તમને ની રિપ્લેસમેન્ટનો ડર લાગી રહ્યો છે, તો હું તમને આજે થોડા સૂક્ષ્મ વ્યાયામ બતાવીશ કે જે તમે નિયમિતતા સાથે રોજ કરશો તો થોડા જ દિવસમાં તમને તેમાં રાહત લાગશે. કારણ કે આ સૂક્ષ્મ વ્યાયામ તમારા નીની આજુબાજુના લિગામેન્ટ મસલ્સને સ્ટ્રેન્થન કરશે અને તમને ખૂબ જ સરસ પરિણામ આપશે. મોટાભાગે આપણને સાંધાના દુખાવા એટલે આવે છે કે આપણી દિનચર્યામાં એક્સરસાઇઝની કમી છે. જો અર્લી એજથી આપણે એક્સરસાઇઝ કરીશું તો હું તમને વિશ્વાસ આપું છું કે આજીવન તમારે ની રિપ્લેસમેન્ટ નહીં કરાવવું પડે. તો શરૂઆત કરીએ. પહેલી એક્સરસાઇઝ તો તમે ચેર લઈ શકો અથવા પલંગ પર, ઇવન સવારે ઉઠીને તમે તરત જ આ એક્સરસાઇઝ કરી શકો કે જેથી કરીને તમને તમારા ઘૂંટણ આખો દિવસ સપોર્ટ કરે. તો પહેલી એક્સરસાઇઝ કરીશું આપણે. તો આ રીતે તમે પલંગના કોર્નર પર આવી જાઓ અથવા તમે ચેર પણ લઈ શકો. તો શું કરીશું આપણે? પગને આ રીતે કાફ રેસ કરીશું. સૌથી પહેલી એક્સરસાઇઝ સ્પાઇન સ્ટ્રેટ, હાથને બાજુમાં સપોર્ટ માટે રાખી શકો અને પગને 1 2 3 4 5 6 7 8 9 and 10. બીજી એક્સરસાઇઝ કરીશું જેમાં આપણે હીલ પર કરવાનું છે. તો હીલ નીચે રાખી 1 ઉપરની સાઈડ ખેંચીશું પગને, 2 3, જુઓ અસર તમને ઘૂંટણ સુધી આવશે, 4 5 6 7 8 9 and 10. રિલેક્સ. બે ઊંડા શ્વાસ લઈ લો તમે. અહીંયા નાકેથી શ્વાસ લઈ અને મોઢેથી છોડી શકો. નેક્સ્ટ કરીશું આપણે. જુઓ, બંને પગ તમારા જમીન પર રાખી એક પગને આ રીતે હીલ પર મૂકી પંજાને ઉપર ખેંચી અપ ડાઉન કરીશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. હવે બીજા પગે કરીશું આપણે. જેમ જેમ તમે રેગ્યુલર બેઝિસ પર કરશો તમે ફીલ કરી શકશો કે તમારા ઘૂંટણ મજબૂત થયા છે. તો પછી તમે થોડું વજન બાંધીને પણ આ એક્સરસાઇઝ કરી શકો. તો પગમાં થોડું વજન બાંધીને પણ આ એક્સરસાઇઝ કરશો તો એના પણ એટલા જ ફાયદા તમને મળશે. તો બીજા પગે કરીશું આપણે. 1 2, ઘૂંટણ એકદમ સીધો થવો જોઈએ, 3 4 5 6 7 8 9 and 10. રિલેક્સ. તો અત્યાર સુધી આપણે 3 એક્સરસાઇઝ કરી. આમાં જ આપણે ચોથી એક્સરસાઇઝ કરીશું. તો જોઈ લો શું કરીશું આપણે એમાં. તો પગને સીધો કરી કે અપ ડાઉન કરીશું થોડો. 1 2 3 4 5 6 7 8 9 and 10. ચેન્જ. 1 2 અપ તમારે હિપ જોઈન્ટ્સથી કરવાનો છે. 3 4 5 6 7
8, 9 and 10. રિલેક્સ. તો 4 એક્સરસાઇઝ થઈ. જુઓ, સમય લાગ્યો ફક્ત 5 મિનિટ. આપણે બધી જ વસ્તુ ફટાફટ જોઈએ છે, શોર્ટકટમાં જોઈએ છે, અને એટલે જ ઘણીવાર આપણે આપણા શરીરને હીલ કરવા માટે ક્વિક રસ્તા લઈએ છીએ, શોર્ટકટ લઈએ છીએ, જે આપને લોંગ ટર્મમાં નુકસાન કરી શકે છે. તો બેટર છે કે રોજ થોડા એવા નાના નાના પગલાં લો જે તમારી હેલ્થને ઇમ્પ્રૂવ કરે, તમારા શરીરને હીલ કરે અને લોંગ ટર્મ તમને ઘણા બધા ફાયદા આપે. તો બીજી 4 એક્સરસાઇઝ આપણે કરીશું. તો તેના માટે આપણે હવે પલંગ પર આવી જઈશું આ રીતે. તો હવે આપણે પૂરા પગને આ રીતે રાખી દઈશું સીધા, અને એક પીલો લઈશું. તો પીલોને આપણે આપણા પગની નીચે એક્ઝેક્ટ ઘૂંટણની નીચે સેટ કરીશું. હાથને બાજુમાં સેટ કરી સ્પાઇન સ્ટ્રેટ, અને જુઓ આપણે પગને આ રીતે દબાવીશું. 1, રિલેક્સ, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. રિલેક્સ. નેક્સ્ટ કરીશું આપણે પીલોને બંને પગની વચ્ચે મૂકીશું આ રીતે, અને એને પ્રેશર આપીશું બંને પગથી. તો અગેન સ્પાઇન સ્ટ્રેટ રાખવા પ્રયત્ન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. રિલેક્સ. પછી પગને થોડા ખોલી હાથ પાછળ ઢાળી 3 ઊંડા શ્વાસ લઈ લો. જ્યારે તમે શ્વાસ ભરો, પેટ અને ચેસ્ટ ફૂલવા જોઈએ. શ્વાસને બહાર છોડો, બંને અંદર જવા જોઈએ. આવો એક ઊંડો શ્વાસ તમને રિલેક્સ કરી શકે છે. નેક્સ્ટ એક્સરસાઇઝ કરીશું આપણે. તમે આ રીતે કોઈ ટોવેલને લઈ લો, અને એ ટોવેલને તમારા નીની નીચે દબાવો, અને થોડો પગને પ્રેસ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. એવી જ રીતે બીજી બાજુ 10 ટાઈમ્સ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. રિલેક્સ. અને છેલ્લી એક્સરસાઇઝ કરીશું આપણે, જેમાં પીલોને આપણે પગની નીચે મૂકીશું આ રીતે. બંને પગ એના ઉપર સેટ કરી દો. સ્પાઇન સ્ટ્રેટ, હાથ બાજુમાં. પગને અંદરની સાઈડ ખેંચીશું. જુઓ, ઘૂંટણ પર એકદમ સરસ પ્રેસ થશે. હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5. હવે પંજાને નીચે દબાવીશું. 1, 2, 3, 4 and 5. ફરી એકવાર પગને અંદર ખેંચીશું. 1, 2, 3, 4 and 5. પંજાને નીચે. 1, 2, 3, 4 and 5. ઇન. પૂરા ખેંચીશું. જુઓ, એકદમ નીમાં તમને અત્યારે જ ફીલ થશે કે સારું લાગી રહ્યું છે. નીચે. અંદર ખેંચીશું. નીચે પ્રેસ કરીશું. And one more time. In and out. રિલેક્સ. તો આ 8 એક્સરસાઇઝ 8 મિનિટ આપીને ફક્ત 8 દિવસ કરશો
તો તમને પરિણામ દેખાવાનું ચાલુ થશે. આપણા શરીરમાં સાંધાના દુખાવા આવે છે જ એટલે કારણ કે આપણે કસરત નથી કરતા, આપણી દિનચર્યામાં એક્સરસાઇઝ નથી. એટલે ધીમે ધીમે આપણા જોઈન્ટ્સ, લેગામેન્ટ્સ અને મસલ્સ છે એ નબળા પડતા જાય છે અને તકલીફો વધતી જાય છે. પણ જો તમારી જીવનશૈલીને તમે તંદુરસ્ત કરશો, જો તમારી ખાવા પીવાની આદતોને સુધારશો, નિયમિત કસરત કરશો, તો તમારે ક્યારેય ની રિપ્લેસમેન્ટની જરૂર નહીં પડે. થેન્ક યુ સો મચ એવરીવન. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો.